આજનો વિડીયો ખૂબ રસપ્રદ છે। શું કામ? કેમ કે આજનો જે ટોપિક છે એ ઘણા લોકોને કામ આવશે। વિડીયો ટોપિક છે હાઉ ટુ સ્ટાર્ટ એક્સપોર્ટ। એક્સપોર્ટ માટે શરૂઆત ક્યાંથી કરવી, કઈ કઈ રીતે તમે શરૂઆત કરી શકો, કેમ કરવી, શું કામ કરવી। એક્સપોર્ટ એક એવી વસ્તુ છે કે જે લોકોને ઘણાને એમ છે કે રાતોરાત આમાં CR મળી જાય, એ લોકો માટે આ બિઝનેસ નથી, બરાબર છે ને। ખાસ કરીને જે લોકોને મહેનત કરવી છે, જે લોકોને કંઈક યુનિક, જે લોકો પાસે પ્રોડક્ટ છે, મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, અથવા અમુક લોકોને એવું છે કે ના ભાઈ કંઈક કરવું છે, મહેનત કરશું ભલે ગમે એમ થાય પણ આગળ વધવું છે, એ લોકો માટે એક્સપોર્ટ એક સારી ઓપોર્ચ્યુનિટી છે। બીજી વસ્તુ કે એક્સપોર્ટ વસ્તુ એવી છે કે તમને 2 મહિને 6 મહિને રિઝલ્ટ નહીં મળે, એ એક કહેવાય કે શ્યોરિટીની વાત છે। કોઈ લોકો તમને એમ કહે કે ભાઈ 2 મહિનામાં રિઝલ્ટ મળી જાય, એ વાત ખોટી છે, બરાબર। એમાં તમારે ઘણા એવા પ્રયાસો કરવા પડે છે। એટલે પહેલાં તો તમારી પાસે એક સારી એવી પ્રોડક્ટ જોશે, સારી એવી પ્રોડક્ટ હશે કે જે યુનિક છે, અથવા તમારી એમાં માસ્ટરી છે। જો માસ્ટરી નથી તો તમારે માસ્ટરી લેવી જોશે। કઈ રીતે? મેન્યુફેક્ચરિંગ જે કહેવાય કે યુનિટમાં જે કામ થાય છે, મેન્યુફેક્ચરિંગ લેવલનું નોલેજ જોશે। બીજી વસ્તુ પેકેજિંગનું નોલેજ જોશે, માર્કેટમાં એ વસ્તુને કઈ રીતે ઓળખ છે એની। બીજી એક નવી વાત કે કયા કન્ટ્રીમાં એની નીડ છે, તો ત્યાંનું પેકેજિંગ કેવું છે। નેક્સ્ટ આવશે કે એક કન્ટ્રીમાં ઘણી પ્રોડક્ટ એવી છે કે આપણે એને બીજા નેમથી બોલતા હોય પણ ત્યાં એનું નામ બીજું જ હોય, એટલે એ બધી એક કહેવાય કે તમારે ડિસ્ક્રિપ્શન, સારી એવી ડિટેલ્સ બધી ભેગી કરવી જોશે। એના પછી આગળ વધીએ તો ડોક્યુમેન્ટ્સ, ટોટલી ડોક્યુમેન્ટ તમારે જે કહેવાય ડોમેસ્ટિક બિઝનેસમાં જેમ તમે સેલ આઉટ કરો છો કોઈ પણ આઈટમ, એવી જ રીતના આમાં પણ ડોક્યુમેન્ટ હોય છે। થોડીક ડોક્યુમેન્ટમાં વધારે છે, એટલે એ બધું થોડાક ડોક્યુમેન્ટ નીટ એન્ડ ક્લીન જોશે। સાથે લગન ને મહેનત એ મૂકવાની નથી થતી। જો એ મૂકી તો જે કહેવાય ને કે એક્સપોર્ટર, જે લોકો અત્યારે એક્સપોર્ટનો બિઝનેસ કરવામાં જે બધા બહાર પડે છે, કે જે લોકોએ ક્લાસ કરી લીધા છે અથવા યુટ્યુબમાં જોઈ લીધું, ગમે ત્યાંથી, એમાંથી જે બધા બહાર પડે છે એમાં 90% ફેલ કેસ છે। એ બધાની લાઈનમાં આપણે આવી જઈશું ને જે લોકો 10%, જે 10% છે એ લોકો આગળ વધ્યા છે। કઈ રીતે? કે સદંતર પ્રયાસ કર્યા છે, 6 મહિના, 1 વર્ષ, 2 વર્ષને। એના માટે એક કહેવાય કે ધગસ તો ખાસ જોઈએ, સાથે મહેનત જોઈએ। એટલે આટલી વસ્તુ એક તમારે યાદ રાખવાની છે। થેન્ક યુ।